पहुंची गए जय मां। तो अभी हम निकल चुके हैं पावागढ़ पे। हम बैठ चुके हैं अभी। बोलो ने शू क्या मांगो છો? કઈ નહીં હવે ચાર બોલો બોલો તમે। હાય હેલો ફ્રેન્ડ હાઉ આર યુ હા બોલો। આગળ ગઈ છે જીતુભાઈ છે ભવનભાઈ છે બેનો અલગ અલગ પાર્ટીએ ગઈ છે એક જણ ઉપર રહી ગયા છે એક રેલવે નીચે રહી ગયા છે હવે વચ્ચે ફસાયા છે पहुंच गए बस यहाँ से अब हमारा स्टॉप है बस 5 किलोमीटर की दूरी पर है हमारा अगला स्टॉप फिर कल सुबह मिलते हैं सबको धन्यवाद आभार गुड बाय। चोट रही है अच्छे से बोल नहीं सकता मैं माता रानी से दिल से प्रार्थना करता हूँ ये भाई की जीप जल्द से जल्द खुल जाए जिसके ये बेचारा लड़का बोल सके और बोलसदी ना बोले और अच्छे से बोल सके और अपने जो हिंदी में इसको ज्यादा पसंद है बोलना है वो बोलने के लिए मैं माता रानी से दिल से प्रार्थना करता हूँ और आप सभी प्रार्थना कीजिए कि जल्द से जल्द ये बंदा વ્યક્તિ એટલા બિઝી થઈ ગયા છે। આવી ગયા છે 62 ટોલની આગળ સ્વામિનારાયણ મંદિરની આગળ થોડા નીકળી ગયા છે। જેમ જેમ આગળ જઈશું અહીંથી 5 કિલોમીટર હશે 5 કિલોમીટર રહ્યું આગળ 5 કિલોમીટર આગળ વાસદ નદી આવશે નદીનો તમને દ્રશ્યો બતાવીશું આગળ દર્શન કરાવીશું નદીના। આગળ અમારા જીતુ કાકા રોનકભાઈ દરબાર અને આગળ ચાલી રહ્યા છે ભાવિનભાઈ એનાથી આગળ છે ફૂલ સ્પીડમાં છે જે અમારા પ્રમુખ છે। જય માતાજી મિત્રો બતાવીશું વાસદ નદીનો નજારો આ છે વાસદ નદી લોકો અહીંયા માતા પૂરી કરવા આવે છે માનતા રાખે છે માનતા પૂરી કરવા આવે છે માતાજીના દર્શન કરવા આવે છે। અંધારું થઈ ગયું છે જેથી ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે લાઇટમાં એટલે ચાલીએ છીએ હજુ અમારે રાયકા પહોંચતા હજુ અમારે 15 અડધો કલાક જેવો ટાઈમ લાગશે। ત્યાં ઉતારો આપ્યો છે ત્યાં અમે જમીને સુઈ જઈશું એ તમને દ્રશ્ય અમે બતાવીશું જમણવારમાં શું છે। બાય બાય ગાઈસ જય માતાજી। પહોંચી ગए जय माताजी पहुंची गया। हाँ हमें हमारी जगह पहुंची गया है હવે માતાજીની આરતી કરીશું રાયકા ગામમાં છે આજે ઉતારો મારો આવતીકાલે સવારે 5 વાગે અમે અહીંથી નીકળીશું બધાને જય માતાજી। બોલાવો પેલા અમને કે જય માતાજી જય માતા લા એ બોલો જય માતાજી જય માતા જય માતાજી નહીં આખું આ દેખાય જય માતાજી શું કેવું છે આ વિશે? અમારું તો એવું જ કેવું છે કે સવારે વહેલી થાય ને અમે માતાજીના દર્શન કરવા વહેલા જઈએ અને જો હાય 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 હા સરકાર ગ્રુપ પેટલાદથી અહીં પણ આવ્યું છે। શું આવ્યો જીતુ કાકા? ચડાઈ છે દાદરા? લીંબુ શરબત પીવો પડશે।
તારી દવા બંધ થઈ ગઈ છે કેવું છે તો પણ મચાડું છું ને પહેલાના લોકો કેટલા મજબૂત હતા આ તો કેવું રમતા રમતા એ જ હશે પાલીઓ બદલાય ને દાદરા કેટલા મોટા તો માણસ કેટલા મોટા આવા છે આ સૂર્યપ્રકાશ છે એનર્જી લેવાની બધી કે નહીં લેવાની ના ખાજે પણ બનાવ થાક લાગે છે તરીકે માતાજીની દયા છે અમારી પર તમે ત્રણે લાલ લાલ પહેર્યું છે આજે રેડ ડે છે આ અમને કાળું કેમ પહેર્યું એ ભાઈ છે ને થોડાક આપણાથી નારાજ હતા એટલા માટે બ્લેક પહેર્યું છે પણ ઉપર વ્હાઈટ પહેરાય છે વિરોધ પક્ષના નેતા છે તમને થાક લાગે છે ઉંમરનું કામ કરે એટલે કાકા આવડે મળ્યા હતા સારીઓ ચાલીએ છે દાદરા ચડીએ છે માતાજી જીતુ કાકા વાહ હોપ ચડે છે? હવે તો ઉંમર થઈ ભાઈ કેમનું હિંમત રાખો અને ધીમે ધીમે ચાલો વધો માતાજી જય માતાજી બોલવાના હા નહીં થઈ ગયું અહીંયા આગળ ને ભાઈઓ થાકી ગયા છે મફિલ લૂઝ થઈ ગયા છે બાકી રહ્યું છે થોડું બાકી રહ્યું છે માતા અમને લઈ જશે પહોંચાડશે તો ખરી જ માતા અને આઈસ્ક્રીમ બી ખવડાવશે સોડા પીવડાવશે આના ધંધા સારા નહીં ઘેર પૂરું જો લઈને ઉભી જાય તો બીજે ગધોડા મારે છે 10 આજ રોજ અમારા રોનકભાઈ તરફથી લીંબુ શરબત મળવાનો છે શું કેવું તમારું કેટલું 1 2 3 4 5 6 7 8 9 10 કરજો હા ગોરી લે ના પેલા આજ રોજ આમ પહોંચી ગયા છે થોડીક જ દૂર છે અમારી મંજિલ પછી અમે પહોંચી જઈશું રોનકભાઈ છે જીતુ કાકા છે અન્ના કાકા છે લીંબુ શરબતમાં એનર્જી મજા આવી ને મજા આવી ડબલ ડોઝ લીધા ડબલ ડોઝ બહુ મજા આવી લો તો અત્યારે અમે થોડાક જ ક્ષણોમાં માતાજીના મંદિરે પહોંચી જશે પછી અમને તેજસભાઈ મળ્યા છે કેવું રહ્યું એકદમ ફર્સ્ટ ક્લાસ આ चाहत की रस में આહા આ આપણા પેટલાદ ના છે
રહેજો અને આગળ વધતા રહેજો. જય માતાજી. પ્રેમ से बोलो, જય માતાજી. दिल से बोलो, જય માતાજી. ऊंचे पहाड़ वाली. જય માતાજી. ए मात की जय. કેટલી વાર? થોડાક જ. નહીં લાગે 30 સેકન્ડ માં રહીશું માતાજીના મંદિરે. માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે. મસ્ત મજાના દર્શન થયા. જોરદાર. જોરદાર. 3 દિવસ થોડો થાક લાગે અહીંયા આવીને એકદમ રિલેક્સ. રિલેક્સ થઈ જાય. અને એમાં લીંબુ સોડા અને બધું પાપડી, પીધું. કેરી પાપડી પછી કેરી ખાધી, બહુ મજા કરી. ભૂંગળા ખાધા. હવે બહુ મજા આવી. હવે ક્યારે મળે? 26 માં ડિસેમ્બરમાં. ડિસેમ્બર. એ હવે કયો તારીખ છે ખબર નહીં હવે. કહીશું તમને. તારીખ ખબર નહીં. ડિસેમ્બરમાં ઘરથી ચંપલ લઈ આવવા પડશે પહેલા. ના, આપણે પહેણે નહીં કાઢ્યા. આપણે પહેણે નહીં કાઢ્યા. પહેલા જ હવે હેડી નાખે છે. આપણે ધજા ચડાવવા આવી ગયા છે. માત કી તમારો એક્સપિરિયન્સ શું કહે છે? એક નંબર. ઉપર આવીને તો બહુ મજા આવી અમને ધજા ચડાવવાની. હાથ લેમ લાવ ચહેરો દેખાવ મારો. વાંધો નહીં. ઉપર આવીને તો બહુ મજા આવી બાપા ધજા ચડાવવાની. જો ફોટો પાડતા કે અમારા ડીકે ભાઈ ડીકે તસવીર ખીંચાને માંગ રહે. તેજસભાઈના દર્શન ખૂબ જ જોરદાર થઈ ગયા છે. બિલકુલ બહુ સરસ રીતે કેવું લાગ્યું? આપણા ચાલવામાં થોડી તકલીફ પડી હશે પણ મજા આવી ને? કોઈ તકલીફ નથી પડી અને એકદમ સારી રીતે અમે યાત્રા સફળ રીતે પૂરી કરી છે અને સારી રીતે પાછા જઈએ છીએ અત્યારે અમે પગપાળા સંઘ અને આવી સાથે. નવી રીતે દર સાલ અમને બોલાવતા રહેજો ને. બસ માતાજીને એ જ છે કે પ્રાર્થના કે દર સાલ અમને આવી રીતે બોલાવે છે તો દર સાલ બોલાવતા રહે, જય આવતા માતા. રહીએ અને મજા કરીએ અને આનંદ કરીએ. બસ જય માતા. જય માતા. પાછા આવીશું આવીશું. પાછા. એ વગરે અમે આવતા તો રહેવાના રહેવાના જ છીએ. પણ આ ચાલવાની મજા કંઈક અલગ જ છે. અલગ જ છે. 3 દાડા ખૂબ જ મજા કરી. હા. ખાધું, લેર કરી, ચણાચોર ખાધા, સોડા બધું. પીધું, પલાળું, ઢેંગણું, બધું ખૂબ જાત જ જાતનું. જાતનું. જાત જાત. બહુ મજા કરી. આવું જીવનમાં એક વાર તો કરવું કરવું જરૂરી જરૂરી છે. ચાલવું બી જરૂરી છે. જરૂરી છે. શરીર માટે ખૂબ જ સારું છે. સારું. જય માતાજી. જય માતાજી. જય મા કાળી. જય મા કાળી.